તો ચાલો બાળકો, આપણે શરૂઆત કરી રહ્યા છીએ પાર્ટ બી નો પાર્ટ 2 કોની અંદર? વનસ્પતિની અંતસ્થ રચનામાં. તો ખુરશીની પેટી બાંધી લ્યો, બેન્ચીસ પર વ્યવસ્થિત બેસી જાઓ, ટટાર થઈ જાઓ, હાથમાં પેન્સિલ ને બાજુમાં ચોપડા ઓપન કરી દો એન્ડ લેટ્સ ગો વિથ મી. જો વર્ધનશીલ પેશીઓ શું છે, એટલે અહીંયા ક્વેશ્ચન શું બને છે, વર્ધનશીલ પેશીઓ શું છે? તો કે શું તે અપરિપક્વ છે અને વિભાજન ક્ષમતા ધરાવે છે, પરિપક્વ અને વિભાજન ક્ષમતા ધરાવતા નથી, અપરિપક્વ અને વિભાજન ક્ષમતા ધરાવતા નથી, અને પરિપક્વ અને વિભાજન ક્ષમતા ધરાવે છે. ક્લિયર? હવે તમને બધાને ખબર છે આપણે પરિપક્વ પેશી કોને કહીએ છીએ? પરિપક્વ પેશી એટલે કેવી પેશી થાય બાળકો? પરિપક્વ જ્યારે બોલીએ પરિપક્વ, એનો મતલબ એ પેશી થઈ જાય સ્થાયી. નંબર 1 પહેલી વાત. બીજી વસ્તુ, પરિપક્વનો મતલબ શું? જેણે પોતાનું કામ નક્કી કરી લીધું છે. એની સામે અપરિપક્વનો મતલબ શું થાય? એટલે એવી પેશી કે જે અત્યારે કેવી છે? અસ્થાયી છે, અને જેણે પોતાનું કામ એ નક્કી કર્યું નથી. એટલે કે એમને સતત શું કરવાનું છે? સતત કોષ વિભાજન. એટલે તમને તમારો જવાબ અહીંયા મળી ગયો. જો શું મળ્યો? તો કે એ અપરિપક્વ છે અને સતત કોષ વિભાજન કરે છે, એટલે કોષ વિભાજનની ક્ષમતા ધરાવે છે. તો 21માં ની અંદર આપણો આન્સર શું થઈ ગયો? કે ભાઈ અપરિપક્વ અને વિભાજન ક્ષમતા ધરાવે છે. 22મો સવાલ, આપેલામાંથી કોની આધારક પેશીમાં વધુ સંખ્યામાં વાહિપુલો વિખારેલા હોય છે અથવા તો વિખરાયેલા હોય છે? તમને ખબર છે, કાલે મેં એક રચના દેખાડી હતી, કાલે એટલે એના આગલા પાર્ટ એની અંદર, જેમાં આપણે પરીખ તરફના વાહિપુલો એકદમથી નાના દોરેલા હતા. યાદ કરો રચના. રચનાને યાદ કરવાની છે, ચોપડીની આકૃતિ, બીજું કાંઈ નહીં સમજતા. તમે પાછા કહો સાહેબ રચના, એ રચના નહીં. આવા વાહિપુલો હતા. હવે જો આ વાહિપુલને ઝૂમ કરીને દેખાડું ને, તો એમાં તમને મસ્ત મજાના પેલા ડાગલા દેખાઈ દેતા હતા. ખબર છે? આ રીતની રચના હતી. કોની અંદર હોય? તો યાદ રાખવાનું છે, આ રચના એક દળીના પ્રકાંડમાં હોય. હવે તમને જવાબ આવડી જશે. તો આપેલ માંથી આધારક પેશીમાં વધુ સંખ્યામાં વાહિપુલો વિખારેલા હોય અથવા વિખરાયેલા હોય તો તમારો આન્સર બનશે એકદળી પ્રકાંડ. હાલો, ક્લિયર થઈ ગયું 100%. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. મૂળ રોમ શેમાં જોવા મળે છે? તો આ મૂળનો ભાગ, મૂળના 3 ભાગ, એકને કહેવાય વર્ધી પ્રદેશ, એકને કહેવાય વિસ્તરણ પ્રદેશ, અને એકને કહેવાય પરિપક્વન પ્રદેશ. મૂળ હંમેશા પાણીનું શોષણ પરિપક્વન પ્રદેશ તરફથી કરે, કેમ કે ત્યાં અધિસ્તર અને બીજું કોણ આવી ગયું હોય? મૂળ રોમનું નિર્માણ થઈ ગયું. તમને જવાબ મળી ગયો, જોઈ લો. રાઈટ? અને સૌથી આગળ કોણ છે? તો કે વર્ધી પ્રદેશનું રક્ષણ કરતી રચના, એટલે એને કહેવાય મૂળ ટોપ. હાલો, હવે જવાબ મળી જાય. વિસ્તરણ પ્રદેશ, મૂળ ટોપનો ભાગ, પરિપક્વન કે વર્ધી પ્રદેશ. તો આપણો આન્સર બનશે પરિપક્વન પ્રદેશ. સો ધીસ ઇઝ અવર આન્સર. ચાલો, ક્લિયર? 24th જુઓ. બાહ્ય વલ્કમાં શેનો સમાવેશ થાય છે? બાહ્ય વલ્ક એટલે શું? તો કે બહારનો ભાગ. રાઈટ? તો બાહ્ય વલ્કમાં તમે કેનો સમાવેશ કરો? ત્વક્ષા, ત્વક્ષેદા, ઉપત્વક્ષા કે આપેલા તમામ. તમારી ચોપડીમાં બાહ્ય વલ્ક વિશેની ઇન્ફોર્મેશન છે, એને જુઓ. મેં તમને જ્યારે ભણાવ્યું ત્યારે મેં તમને વાત કરી હતી, વલ્ક શબ્દ એ સંસ્કૃત છે. વલ્ક શબ્દ વલ્કલ પરથી આવેલો છે. વલ્કલ એટલે કપડું. તો અહીંયા જે છાલ છે એના માટે બાહ્ય વલ્ક શબ્દ મૂક્યો છે. તો બાહ્ય વલ્ક એટલે છાલ. માં કોણ આવેલું હોય? તો કે આ 3 હોય ને, ત્વક્ષા, ત્વક્ષેદા અને ઉપત્વક્ષા. કેમ? કેમ કે છાલની એક વ્યાખ્યા અનુસાર દ્વિતીય અનુભાગથી લઈને છે અધિસ્તર સુધી બધા જ ભાગને આપણે બાહ્ય વલ્ક કહીએ, છાલ કહીએ. આ 3 ભાગ આવેલા હોય, એટલે આપણો આન્સર બનશે ડી. ખ્યાલ આવી ગયો છોકરાઓ? આન્સર કયો બનશે? ડી. બાહ્ય વલ્કમાં શેનો સમાવેશ થાય? તો કે ત્વક્ષા, ત્વક્ષેદા અને ઉપત્વક્ષાનો સમાવેશ થાય. 25th ક્વેશ્ચન. કપાસમાં તંતુઓ એ સામાન્ય રીતે શેનો પ્રકાર છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી ચોપડીમાં અત્યારે જ લખી દો, કેમ કે આપણે ચોપડીમાં ડાયરેક્ટ એની વાત નથી, પણ એના જે બીજ હોય ને એમાંથી નીકળેલા આવા રેસા છે ખાલી. ખ્યાલ આવે? હા કે ના? પણ આ બીજાવરણ નથી. એટલે તમે જો સી નામનો ઓપ્શન વિચારતા હોય તો આ સી નથી, પ્રકાંડના રોમ નથી, અને ભીંગડા નથી. એક ગ્રંથિ વિહીન રોમ છે. યાદ રાખજો. શું છે? કપાસમાં જે તમને તંતુઓ દેખાય, લિન્ટ અને ફસ, તો એક પ્રકારના ગ્રંથિ વિહીન રોમ છે. એમાં કોઈ પણ પ્રકારની ગ્રંથિ નથી, માત્ર આ રોમ છે ને. આ બધા જ રેસાઓ એકબીજા સાથે, લિન્ટ અને ફસના તંતુઓ હોય, એકબીજા સાથે આ રીતે આખા ભેગા થાય, અને ભેગા થવાને કારણે તમને એ આખો કોટન બોલ સ્વરૂપે દેખાય. ખ્યાલ આવે છે? બસ આ તંતુઓને આપણે છૂટા પાડીને એમાંથી આખું સુતરાઉ કાપડ અથવા તો કોટન ફાઈબર બનાવીએ છીએ.
કરતો રહો હજી. હા સાહેબ કરો ને. આગળનો ક્વેશ્ચન જોવાનો. ચાલો ક્લિયર, આગળ વધીએ આપણે. તો ગ્રંથિવિહીન રોમ છે કપાસના તંતુઓ. સાઈડમાં લખવું હોય તો લખી શકાય. 26મો સવાલ, સ્ટાર્ચ કણો એ કોના અંતઃસ્તરમાં જોવા મળે છે? સ્ટાર્ચ કણો એ કોના અંતઃસ્તરમાં, સ્ટાર્ચ એટલે માંજી કણો કહેવાય, કાંજી કણ અથવા તો માંજી કણ, રાઈટ, એ કોના અંતઃસ્તરમાં જોવા મળે? તો તમારે યાદ રાખો, દ્વિદળીના પ્રકાંડમાં આપણને કોણ જોવા મળે છે? સ્ટાર્ચ કણો જોવા મળે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી ચોપડીમાં પણ એને અંડરલાઈન કરી દો અથવા તો લખી નાખો. આંતરપુલીય એધા એક ખાલી જગ્યા છે. હવે જો કોની વાત કરે છે બાળકો? અહીંયા આંતરપુલીય એધા એટલે આપણને બધાને ખબર છે અહીંયા વાહીપુલો હોય. હું અહીંયા ઉદાહરણ તરીકે 2 જ વાહીપુલથી સમજાવું તો આની અંદર જે વાહીપુલની અંદર આવેલી એધા છે એને અંતઃપુલીય કહેવાય. એટલે આ એક અંતઃપુલીય, અહીંયા બીજો અંતઃપુલીય, અને એમની વચ્ચે આવેલી એધા એટલે આની વાત કરે છે. આને કહેવાય આંતરપુલીય એધા. આને કહીશું આપણે આંતરપુલીય એધા. હાલો, હવે તમે કહો આંતરપુલીય એધા એક ખાલી જગ્યા છે, રાઈટ. પ્રાથમિક વર્ધનશીલ પેશી નહીં. પ્રાથમિક રીતે તો આંતરપુલીયની કોઈ જરૂર નથી, આપણને બધાને ખબર છે, રાઈટ. આદિ સ્તરનો પ્રકાર નહીં, જરા પણ આદિ સ્તરનો પ્રકાર નથી, શરૂઆતમાં તો જોવા પણ નથી મળતી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે નહીં. તો કોણ છે આ? તો આંતરપુલીય એધા એ દ્વિતીયક રીતે વર્ધનશીલ પેશી છે, રાઈટ. ખ્યાલ આવશે? મજ્જા કિરણો જે છે એને નિર્વિભેદન કરીને, એટલે મૃદુ કોષો નિર્વિભેદિત થઈને આ એધામાં નિર્માણ પામે છે, એટલે દ્વિતીયક વર્ધનશીલ પેશી છે, રાઈટ. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનું છે. આંતરપુલીય એધા એ દ્વિતીય વર્ધનશીલ પેશી છે. લખવું હોય તો પણ લખી શકાય, અને યાદ રાખજો કે ઉત્પત્તિની દ્રષ્ટિએ કેવા છે? દ્વિતીયક છે. ઓકે. 28 નીચેનામાંથી કયું મધ્યકાષ્ઠ માટે ખોટું છે? રાઈટ. તો અહીંયા આપણને કોની વાત કરે છે? મધ્યકાષ્ઠની વાત કરે. એટલે ધારો કે આપણી પાસે આ પ્રકાંડ છે, રાઈટ. તો આ પ્રકાંડનો જે આ મધ્ય ભાગ છે એ હવે કેમાં રૂપાંતર થઈ ગયો છે? દ્વિતીય વૃદ્ધિ પછી કાષ્ઠમાં રૂપાંતર થઈ ગયો. એટલે આને જો હું આ રીતે તમને દેખાડું તો આ એનો મધ્ય ભાગ થાય. એટલે એને આપણે અહીંયા આમ જોઈએ તો આ એનો મધ્ય ભાગ કે જે હવે કેમાં રૂપાંતર થઈ ગયો? કાષ્ઠમાં. એટલે એને કીધું છે મધ્ય કાષ્ઠ અથવા સખત કાષ્ઠ. પાણીના વહનનું કાર્ય કરે. શું ખોટું છે? રાઈટ. તો શું એ પાણીના વહનનું કાર્ય કરે? સાહેબ આ મધ્ય કાષ્ઠ છે, હવે આ ડેડ થઈ ગયું, હવે આમાંથી કાંઈ વહન થશે નહીં. એનો મતલબ પહેલો ઓપ્શન આપણને પકડાઈ જ ગયો કે પાણીના વહનનું કાર્ય કરતું નથી. તો મધ્ય કાષ્ઠ માટે આ ખોટું છે. એના સિવાય 3 સાચા છે કે નહીં એ ચેક કરીએ. ટાઇલોસિસ ધરાવે. હા, અમુક વખત આમની અંદર શું થાય છે તો કે ધારો કે આ પ્રકાંડ એનું આ મધ્યકાશ, તો મધ્યકાશની અંદર અમુક વખત જલવાહક મૃદુતકના કોષો એટલે કે જલવાહક મૃદુતકના કોષો એ આ રીતની રચના બનાવે અને ત્યાં ફૂલી જાય છે. કેવા થઈ જાય છે બાળકો? આ કોષો આવી રીતે આમ ફૂલી જતા હોય છે. અને આ ફૂલાવાની જે રચના છે ને એને જ શું કહેવાય છે? ટાઇલોસિસ કહેવાય છે. ઓકે. તો ટાઇલોસિસ યસ આપણને મધ્યકાષ્ઠમાં જોવા મળે. સો ધેર ઇઝ અ ટાઇલોસિસ. ઓકે. તો આ સેન્ટેન્સ સાચું છે. ટેનિન, રાલ અને ગુંદરના ઘટકો ધરાવે છે. હા, અને દેહધાર્મિક રીતે હવે કેવું થઈ ગયું છે? નિષ્ક્રિય. તો આ 3 સેન્ટેન્સ બાળકો કેવા? બાળકો કેવા? તો કે સાચા. બાળકો તો ડાયા છે. આ પોઈન્ટ 3 સાચો છે. ક્લિયર. અને એક જે છે પાણીના વહનનું કાર્ય એ એના માટે કેવું છે? અસંગત છે, ખોટું છે. ક્લિયર છે ને? ખ્યાલ આવે છે ને? ચોપડી લઈને બેઠા છો ને પછી એ કરીને બેઠા છો, હાવ બેઠું નથી રહેવાનું. એક MCQ તમારે જોવાનો છે. સૌથી પહેલા હું અહીંયા આન્સર દેવાનું ચાલુ કરું ને એની પહેલા તમારો જવાબ આવી જવો જોઈએ. ઠીક છે? હાલો, 29મો ક્વેશ્ચન જો આવી ગયો તમારી સામે, રાઈટ. હું બોલું છું અહીંયા, તમારે આમે જોવાનું અને એનો જવાબ ગોતવાનો અને તરત લખી દેવાનું ચોપડીમાં આનો ડી જ આવે. પછી હું જ્યારે કહું કે આનો ડી આવે તો યસ મારું સાચું એમ કહેવાનું. ક્લિયર. પછી મોટેથી નહીં બોલતા યસ મારું સાચું, શાંતિથી, રાઈટ. આમ કરી દેવાનું. ચાલો આગળ આવો. તો કે આંતરપુલીય એધા ખાલી જગ્યાના કોષમાંથી વિકસિત થાય છે. હમણાં તમને મેં આખી થિયરીની વાત કરી દીધી. આંતરપુલીય એધા ક્યાંથી વિકસિત થાય? મજ્જા કિરણો. મજ્જા કિરણો કેમ કહી દીધા? તો કે આ 2 વાહીપુલ, એ 2 વાહીપુલની અંદર અહીંયા જે વર્ધનશીલ પેશી આવેલી હોય, આ જે વર્ધનશીલ પેશીનો ભાગ અહીંયા જે આવેલો છે, એવી જ રીતે વર્ધનશીલ પેશીનો ભાગ જે અહીંયા આવેલો છે એમાંની બાજુના જે કોષો કે જે વર્ધનશીલ પેશીના સંપર્કમાં હોય એ કોષો મૃદુતક પેશીના બનેલા છે, જેને આપણે બોલીએ છીએ મજ્જા કિરણો, જે હવે નિર્વિભેદિત થઈને કેમાં રૂપાંતર પામશે? આંતરપુલીય એધામાં નિર્માણ પામશે. એટલે આપણો આન્સર કોણ બનશે બાળકો? મજ્જા કિરણો, રાઈટ. તમને ક્લિયર થવું જ જોઈએ. જો વાત છિદ્રો ખાલી જગ્યા સાથે સંકળાયેલા છે. વાયુઓની આપલે, ખોરાકનું વહન, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન. તો કે વાત છિદ્રોની અંદર મૂળભૂત રીતે આ એક જ કામ થાય. કયું? તો કે વાયુઓની
આપલે. યાદ રહેશે? હા કે ના? એ પ્રકાશ સંશ્લેષણ નથી કરતું, ખોરાકના વહન માટે કોઈ જવાબદાર નથી અને શ્વસન માટે પણ જવાબદાર નથી. વાત છિદ્રો, અને વાત છિદ્રોનું ઇંગ્લિશ મેં તમને હમણાં જ કીધું. શું કહેવાય? લેન્ટિકલ્સ. શું કહીશું બાળકો? લેન્ટિકલ્સ. ક્લિયર? આગળ વધીએ આપણે. 31. વૃક્ષની ઉંમરનો અંદાજ શેના પરથી લગાવી શકાય છે? તો વૃક્ષની ઉંમર જે છે એનો અંદાજ એની અંદર બનતા પ્રાથમિક વલય, દ્વિતીયક વલય, પ્રાથમિક વલય, દ્વિતીયક વલય, અને એના કારણે આપણે ઉંમર લગાડી શકીએ, જેને આપણે બોલીએ છીએ વાર્ષિક વલય. શું બોલાય બાળકો? વાર્ષિક વલય. ચાલો, તમારા માટે એક સવાલ છે. આ વાર્ષિક વલય કોના કારણે બને? કઈ બે વસ્તુ થાય તો વાર્ષિક વલયનું નિર્માણ થાય એ તમારે ગોતવાનું છે. વાર્ષિક વલય બે વલયોનું બને. ક્લિયર? એ બે વલય કયા છે એ તમારે મને કહેવાના છે. ઠીક છે? ઓકે બાળકો, તો અહીંયા આન્સર આવશે કે વૃક્ષોની અંદાજિત ઉંમર જો જાણવી હોય તો મારે વૃક્ષોની અંદર વાર્ષિક વલયનો ઉપયોગ કરીને હું જાણી શકું છું. એટલે વાર્ષિક વલયની જે રિંગ્સ બને છે 1, 2, 3, 4, 5, તો એ રિંગના આધારે મને ખબર પડશે કે એ શું છે, કેટલા વર્ષ જૂનું છે અને કેટલી એની અંદાજિત ઉંમર છે. ફુગ્ગા જેવી રચના મેં તમને હમણાં જ દેખાડી. કહાં હે ઢૂંઢો, એ રહી. તો એને આપણે કહીએ છીએ ટાઇલોસિસ. તો ફુગ્ગા જેવી રચના જે દેખાય, રાઈટ, ફુગ્ગા જેવી રચના જે દેખાય એને આપણે ટાઇલોસિસ કહીએ છીએ. તે ખાલી જગ્યા છે. તો કે જલવાહક મૃદુત્વ કોષોનું જલવાહિનીમાં થયેલું વિસ્તરણ, જલવાહિની દ્વારા થતા રસારોહણ સાથે સંકળાય નહીં. તો કે આ રસારોહણની અહીંયા કોઈ જગ્યા પર ચેપ્ટર નંબર 6 માં વાત જ નથી. જલવાહિનીના પોલાણમાં ઉત્પન્ન થાય છે, જલવાહિનીના પોલાણમાં ઉત્પન્ન થાય છે, પણ કોના દ્વારા થાય? એટલે પોલાણ જ છે ને. પોલાણમાં કોઈ કોષ નથી તો એ કોઈ પોલાણ ઉત્પન્ન નહીં કરી શકે. અને રસકાશની લાક્ષણિકતા છે આ પણ નહીં આવે. તો આ 3 ઓપ્શન નથી. ઉપરનું જો જલવાહકના અમુક મૃદુતકીય કોષો એ જલવાહિનીમાં વિસ્તરણ પામે. મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે. ઉદાહરણ તરીકે સમજી લો, આ જલવાહિની, તો અહીંના મૃદુતક કોષો આ રીતે પોતાના કોષોનું, મૃદુતક કોષનું શું કરે છે? વિસ્તરણ કરે છે. ક્લિયર થયું? જેને આપણે શું કહીએ છીએ? ટાઇલોસિસની ઘટના. યાદ રહે? હા કે ના? વેરી ઇમ્પોર્ટન્ટ. 33. વાહી એધા સામાન્ય રીતે ખાલી જગ્યાનું નિર્માણ કરે. વાહી એધા, રાઈટ? વાહી એધા એટલે કોણ? પેલા વાહી પુલની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી, એ ખાલી જગ્યાનું નિર્માણ કરે, રાઈટ? તો અહીંયા લખે છે પ્રાથમિક અન્નવાહક નહીં, બાહ્ય વલ્ક નહીં. કેમ બાહ્ય વલ્ક? બાહ્ય વલ્ક તો બાહ્યકમાંથી થાય. જો બાહ્ય વલ્ક ક્યાં આવશે? આની અંદરથી. એટલે આને કહેવાય બાહ્યક, રાઈટ? અને એમાં કઈ થિયરી લાગે? પેલી ફેલોજન થિયરી. ફેલોજન થિયરી એટલે કોણ? ત્વક્ષેધા થિયરી. ત્વક્ષેધા. અને ત્વક્ષેધાનું નિર્માણ ક્યાંથી થાય? બાહ્યકમાંથી. અહીંયા તો આપણને ક્લિયર સમજાવી દીધું. કોની વાત કરવાની? વાહી એધા. એટલે આ વાહી પુલો અને વાહી પુલોમાંથી નીકળતી એધા, જેને આપણે કહે છે વાહી એધા. તો વાહી એધા જે છે એ બે વસ્તુનું નિર્માણ કરે. કોનું નિર્માણ? કેમ કે ઉત્પત્તિની દ્રષ્ટિએ કેના માટે જવાબદાર છે? દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. અને દ્વિતીય વૃદ્ધિ હોય ત્યારે બે વસ્તુને બનાવે. નવા કોષો આવે એના કારણે બે વસ્તુ બનાવે. એક બનાવે દ્વિતીયક જલવાહક અને બીજું બનાવે દ્વિતીયક અન્નવાહક. હાલો, હવે તમને જવાબ ખબર પડવી જોઈએ. શું લખ્યું છે અહીંયા? દ્વિતીય અન્નવાહકની તો વાત નથી કરી. ઉપત્વક્ષા તો આવશે નહીં. તો આપણો આન્સર મળી ગયો, દ્વિતીય જલવાહક. તો દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક એ વાહી એધા દરમિયાન, વાહી એધાની સક્રિયતા દરમિયાન દ્વિતીય વૃત્તિમાં નિર્માણ પામે છે. ક્લિયર અહીંયા સુધી? તો આપણો જવાબ થઈ જાય દ્વિતીય જલવાહક. નીચેનામાંથી ખાલી જગ્યા મૃત કોષોનું બનેલું હોય છે, રાઈટ? કોણ એ મૃત કોષોનું બનેલું હોય? સ્થૂલ કોણક પેશી. સ્થૂલ કોણક પેશી તો મૃત કોષોની તો હોય જ નહીં. એનો મતલબ આ તો જીવંત છે. ક્લિયર? ત્વક્ષા, ત્વક્ષા, રાઈટ? જો ત્વક્ષ એધા કે ઉપત્વક્ષા લખ્યું હોય તો વાત અલગ છે. ત્વક્ષા એટલે શરીરના ઉપરના, એટલે બાહ્યકની અંદર, રાઈટ? સૌથી બહારના કોષો, જેને આપણે કયા કહીએ છીએ? ત્વક્ષાના કોષો. ક્લિયર? આગળ વધીએ આપણે. અન્નવાહક. શું અન્નવાહક જીવંત કહેવાય કે મૃત કહેવાય? અન્નવાહક બધી જીવંત. કોના સિવાય? તો કે અન્નવાહક તંતુ સિવાય 3 ઘટકો એના કેવા છે? જીવંત. અને જલવાહક મૃદુતક પણ કેવી છે? જીવંત છે. તો કે આ 3 પેશી જીવંત છે, તો મારા માટે વધુ કોણ? ત્વક્ષા. ત્વક્ષાના કોષોની અંદર ભંગાણ થાય, અંદરથી નવા કોષોનું સર્જન થાય, નવા કોષો પ્રેશરાઇઝ થાય, એની અંદર થતા ભંગાણને કારણે અમુક કોષો નિષ્ક્રિય થાય અને એના કારણે ત્યાં પેલી વાત છિદ્રની રચના થાય.
ખ્યાલ આવે? એટલે એ જે ત્વક્ષાનો ભાગ છે એમાં અમુક કોષો કેવા છે, મૃત કોષોનું બનેલું હોય. તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ યોર આન્સર ઇઝ ત્વક્ષા. આગળ વધીએ આપણે 35મો. નીચેનામાંથી મધ્યકાષ્ઠના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. એટલે બાકીના 3 કેવા હશે? સાચા. આપણે એક ખોટું પસંદ કરવાનું છે. તે ખૂબ ટકાઉ, મધ્યકાષ્ઠ ટકાઉ લાકડું છે, એકદમ મજબૂત છે. યસ, સાચી વાત છે, ખોટું નથી. તે પાણી અને ખનિજ ક્ષારનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. રૂકો જરા, સબર કરો, જોઈએ એ લાઈનને. તે વધુ પ્રમાણમાં લિગ્નિન યુક્ત દિવાલો સાથે મૃત ઘટકો ધરાવે છે. આ સાચું છે. તે કાર્બનિક પદાર્થોની જમાવટ કરતું હોય છે પણ એની વહન કરવાની ક્ષમતા ધરાવતું નથી. એટલે મધ્યકાષ્ઠમાંથી કોઈ પણ પ્રકારનું વહન થતું નથી. એ સ્થિત છે, મજબૂત છે, નિષ્ક્રિય છે, દેહધાર્મિક રીતે નિષ્ક્રિય છે. ક્લિયર? એટલે વહન કરવાની ક્ષમતા ધરાવે નહીં. તો આ સેન્ટેન્સ આપણા માટે કેવું થઈ જાય છે? ખોટું થઈ જાય છે. કોને અનુરૂપ? મધ્યકાષ્ઠને અનુરૂપ. ક્લિયર? આગળ આવીએ 36મો સવાલ. દ્વિદળી પ્રકાંડની અંદર બહારથી અંદર તરફ પેશીઓનો ક્રમ, એટલે દ્વિદળીનું પ્રકાંડ લીધું છે. ઓકે, અને પ્રકાંડમાં આપણે બહારથી ક્યાં જવું છે? તો કે અંદર તરફ જવું છે. રાઈટ? તો સૌથી બહાર કોણ? તો અહીંયા લખ્યું છે ત્વક્ષા. ઓકે, ત્વક્ષા સૌથી બહાર હોય ને, કેમ કે ત્વક્ષા એ કોનો ભાગ છે? બાહ્યકનો ભાગ છે. સૌથી બહાર તો કોણ આવે? આમ એકચ્યુઅલીમાં અધિસ્તર, પણ અહીંયા અધિસ્તરનું વર્ણન નથી. એટલે આપણે જે ત્વક્ષા ઉપર, એટલે આ લાઈન તો આપણે કેન્સલ કરી દઈએ. હવે ત્વક્ષા પછી કોણ આવે? એટલે બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એટલે કોણ થઈ જાય? તો કે અંતસ્તર થાય ને. આ કેના બાળકો? તો આપણે લઈ લઈએ છે ત્વક્ષા પછી કોને? અંતસ્તરને. ઓકે, એટલે અહીંયા આવી ગયું અંતસ્તર. પછી કોણ છે? તો કે પરિચક્ર. અને પછી કોણ છે? તો કે અન્નવાહક. એટલે આપણો આ લાઈન એકદમથી કેવી છે? સાચી છે. ક્લિયર? ત્વક્ષા પછી સીધી અન્નવાહક, ને અન્નવાહક પછી અંતસ્તર ક્યારેય આવે નહીં, અને પરિચક્ર પછી અંતસ્તર ક્યારેય આવે નહીં. એટલે અહીંયાથી ખબર પડી જાય. સોરી, આ બંને પોઈન્ટ પણ કેવા છે? ખોટા છે. એટલે આપણો આન્સર કયો બનશે? અવર આન્સર ઇઝ સી. 37મો સવાલ. વર્ધનશીલ પેશીઓમાં શેનો સમાવેશ થાય છે? વર્ધનશીલ પેશી સતત વિભાજન કરતી, અપરિપક્વ, સક્રિય, કોનો સમાવેશ થાય? તો કે પરિપક્વ ફળ અને પર્ણાગ્ર. પરિપક્વ ફળ અને પર્ણાગ્ર વર્ધનશીલ પેશી કહેવાય? તો કે નો કહેવાય. પ્રકાંડ અને મૂળના અગ્રભાગ, વાહિયેધા અને ત્વક્ષેધા. આને આપણે જોઈએ. ચાલો બીજા જો. પ્રકાંડ અને મૂળનો અગ્રભાગ, વાહિયેધા અને પરિપક્વ ફળો. તો પરિપક્વ ફળ આવ્યું એટલે આ તો ગયું, કેમ કે પરિપક્વ શબ્દ આવ્યો એટલે કોષો નિશ્ચિત થઈ ગયા, અને નિશ્ચિત થઈ ગયા હોય તો વર્ધનશીલ પેશી કહેવાય જ નહીં. એટલે આપણને નહીં કહેવાય. પર્ણાગ્ર, પર્ણનો આગળનો ભાગ, ત્વક્ષીય એધા અને વાહિયેધા. આ ત્વક્ષીય એધા અને વાહિયેધા કહેવાય, પણ પર્ણાગ્ર પણ કહેવાય નહીં. પર્ણાગ્રની ઉપર કાંઈ ન હોય. હો ભાઈ, કોઈ પણ પ્રકારની વર્ધનશીલ પેશી પર્ણની ઉપરના ભાગમાં જોવા મળે નહીં. ઓકે, એટલે આ ઓપ્શન પણ આપણા માટે કેવો થઈ ગયો? ખોટો. 1, 2 ને 3 ઓપ્શન ખોટા. વૈધું હું તમે જોઈ લો. ત્વક્ષીય એધા વર્ધનશીલ પેશીનો ભાગ, કોષ વિભાજન કરે. વાહિયેધા વર્ધનશીલ પેશીનો ભાગ, કોષ વિભાજન કરે. અને મૂળ અને પ્રકાંડના અગ્રભાગ, એમાં તો અગ્રીય વર્ધનશીલ પેશી બેઠી જ છે. એનો મતલબ કે આ બી ઓપ્શન છે એમાં બધી જ વસ્તુ વર્ધનશીલ છે, કોષ વિભાજન કરી શકે છે, અને અપરિપક્વ છે. એટલે આ સેન્ટેન્સ આપણા માટે કેવું થઈ ગયું બાળકો? સાચું. ઓકે, 38મો સવાલ. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કારણે શું જોવા મળે છે? પોઈન્ટ સમજો. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કારણે શું જોવા મળે? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે છે એના કારણે તમને બધાને મેં સમજાવ્યું છે. કોણ? તો કે વર્ધનશીલ પેશી. આ વર્ધનશીલ પેશી જે છે એને આપણે કેટલા ભાગમાં વહેંચી દીધી? 2 ભાગમાં. કોના આધારે? તો કે ઉત્પત્તિના આધારે. એકને કહી દીધી પ્રાથમિક અને એકને કહી દીધી દ્વિતીયક. હવે તમને બધાને મેં સમજાવી દીધું છે. જ્યારે પણ હું દ્વિતીયકની વાત કરું તો દ્વિતીયક વર્ધનશીલ પેશીમાં કોણ આવશે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અને પ્રાથમિકની અંદર કેટલી આવે? 2. એકને કહી દઈએ છીએ આપણે અગ્રીય વર્ધનશીલ, અને બીજાને કહી દઈએ છીએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે અગ્રીય વર્ધનશીલ પેશીના 2 ભાગ, મૂળની ટોચે અને પ્રકાંડની ટોચે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં બેઠી હોય? ગાંઠ અને આંતરગાંઠના ભાગોમાં. ચાલો, ક્લિયર થાય? હવે તમને જવાબ મળી જશે. તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કારણે શું જોવા મળે? પ્રાથમિક વૃદ્ધિ, દ્વિતીયક સ્થૂલન. હવે દ્વિતીય શબ્દ તો તમે કાઢી જ નાખો, એટલે દ્વિતીય સ્થૂલન ને દ્વિતીયક વૃદ્ધિ તો નીકળી ગયું. શું અગ્રીય વૃદ્ધિ જોવા મળે? તો કે નહીં. અગ્રીય વૃદ્ધિ માટે તો મૂળ અને પ્રકાંડમાં કોણ હોય? તો કે ત્યાં અગ્રીય વર્ધનશીલ પેશી. કઈ હોય? અગ્રીય વર્ધનશીલ પેશી હોય. ચાલો, ક્લિયર થઈ ગયું? તો તમે જો હવે જવાબ શું આવી ગયો? તો કે આન્સર તો સીધો મળી જ ગયો. પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે, અને પ્રકાંડની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. એ પણ કહી શકાય, પણ પ્રાથમિક વૃદ્ધિ માટે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જવાબદાર છે. ધેટ ઇઝ ધ ફાઇનલ આન્સર. ક્લિયર?
39મો જો હરિત દ્રવ્ય ખાલી જગ્યામાં હાજર હોય. સહાયક કોષો, પ્રકાંડ રોમ, ક્યુટિકલ અને રક્ષક કોષો. જો ક્યુટિકલ તો પ્રોડક્ટ છે એટલે એની અંદર તો હરિતદ્રવ્ય હોય જ નહીં. પ્રકાંડ રોમ બહુકોષીય છે પણ હરિતદ્રવ્ય ધરાવતા નથી. વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. સહાયક કોષો અને અહીંયા લખ્યું છે રક્ષક કોષો. ખાલી જગ્યામાં હરિતદ્રવ્ય હાજર હોય તો તમારે જવાબ દેવાનો છે રક્ષક કોષોમાં. આપણી ચોપડીમાં રક્ષક કોષોમાં હરિતદ્રવ્યનો ઉલ્લેખ છે એટલે તમારે કેવું પડે રક્ષક કોષો જે છે એ શું ધરાવે છે? હરિતદ્રવ્ય ધરાવે છે. એટલે આપણો આન્સર થઈ જશે હરિતદ્રવ્ય, રાઈટ. સહાયક કોષોમાં આપણે કહેતા નથી. ક્લિયર? હરિતદ્રવ્યનો ઉલ્લેખ છે ને ઉલ્લેખના આધારે આપણે આન્સરમાં જઈશું રક્ષક કોષો. ક્લિયર? આગળ વધીએ છીએ. 40મો સવાલ. વનસ્પતિમાં ચાલક કોષો ક્યાં જોવા મળે છે? તમે જો પર્ણને સમજ્યા છો, પર્ણની રચનાને સમજ્યા છો, તો પર્ણની રચનાની અંદર એક દળીના પર્ણ અને આ એક દળીના પર્ણની અંદર આપણને ચાલક કોષો જોવા મળે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને યાદ રાખવાનું છે ચાલક કોષો હંમેશા ક્યાં જોવા મળે? એક દળીના પર્ણની લાક્ષણિકતાના સ્વરૂપે ક્યાં જોવા મળે? ઉપરી અધિસ્તરમાં આપણને જોવા મળે છે. તો આ પોઈન્ટને તમારે યાદ રાખવાનો છે. ઠીક છે બાળકો? તો અહીંયા સુધી આપણે બીજા 20 ક્વેશ્ચનનો સેટ લઈ લીધો. હવે નેક્સ્ટ 20 ક્વેશ્ચન પર જઈએ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ.